પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈએ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 23મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથેનો ગ્રંથ 13મો અધ્યાય 10થી 17મી કલમ સુધી. શિષ્યોએ તેમની પાસે જઈને પૂછ્યું, આપ એ લોકો આગળ દૃષ્ટાંતોમાં કેમ વાત કરો છો? ત્યારે ઈસુએ જવાબ આપ્યો, તમને ઈશ્વરના રાજ્યના રહસ્ય જાણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, પણ એ લોકોને નથી થયું. કારણ જેની પાસે છે તેને વધુ આપવામાં આવશે અને તેના ભંડાર ભરાશે. જેની પાસે નથી તેની પાસેથી તો જે કંઈ છે હશે તે પણ લઈ લેવામાં આવશે. એટલે હું એ લોકો આગળ દૃષ્ટાંતોમાં વાત કરું છું, કારણ એ લોકો જુએ છે પણ દેખતા નથી, સાંભળે છે પણ સાંભળતા નથી, તેમ સમજતા પણ નથી. તેમની બાબતમાં પૈગંબર એશિયાની અગમવાણી સાચી પડે છે કે તમે ગમે તેટલું સાંભળ કરો પણ કશું સમજશો જ નહીં. ગમે એટલું જો કરો પણ તમને કશું સૂઝશે નહીં. કારણ એ લોકોનું મન જડ થઈ ગયું છે, તેમના કાન બહેર મારી ગયા છે, તેમની આંખો બંધ કરી દીધી છે. રખેને કદાચ તેમની આંખો જોવા પામે, કાન સાંભળે અને તેમનું મન સમજે અને તેઓ પાછા વળે અને હું તેમને સાજા કરું. પણ ધન્ય ભાગ્ય તમારી આંખના છે જે દેખે છે અને જે કાનના તે સાંભળે છે. હું તમને સાચું કહું છું, કેટલાક પૈગંબરો અને સાધુજનો તમે જે જુઓ છો તે જોવાની ઝંખના કરતા હતા, પણ જોવા પામ્યા નહોતા. તમે સાંભળો છો તે સાંભળવા ઝંખતા હતા, પણ સાંભળવા પામ્યા નહોતા. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્મસ ભાઈ બહેનો, આજના શુભ સંદેશમાં 16મી કલમ બહુ અદ્ભુત છે. ધન્ય ભાગ્ય તમારી આંખો, કારણ કે તમે જુઓ છો, અને તમારા કાન તમે સાંભળો છો. પ્રભુ ઈસુના શિષ્યને પ્રભુ ઈસુ આ વચન આપે છે. એટલે પ્રભુ ઈસુ એમના શિષ્ય આગળ એક દૃષ્ટાંત સમજાવે છે. એટલે એમના શિષ્ય પૂછે છે, બીજા લોકો આગળ તમે કેમ માત્ર દૃષ્ટાંતોમાં વાત કરો છો? એટલે એના માટે પ્રભુ ઈસુ જવાબ આપે છે. એ લોકો એટલા અભિમાની હતા, અહંકારી હતા. એ લોકો જુએ છે પણ માનવા તૈયાર નથી, સાંભળે છે પણ સ્વીકારવા તૈયાર નથી. અને પ્રભુ પોતે કહે છે કે જૂના કરારમાં કેટલા બધા લોકો મસીહાની રાહ જોતા હતા, ઝંખના કરતા હતા, પૈગંબર પછી પૈગંબર એ રાહ જોતા હતા, પણ એ લોકો જોવા પામ્યા નહીં. પણ આ લોકો, જે ફરોશી લોકો, જે અહંકારીઓ હતો, અભિમાનીઓ હતા, જોયા પણ માનવા તૈયાર નથી. એટલે પ્રભુ ઈસુ કહે છે એ લોકો એ જૂના કરારમાં યશાયામાં જેની વાત કરે છે એના જેવા, જેમનું મન જડ થઈ ગયું છે, કાન બંધ કરી દીધા છે, આંખો બંધ કરી દીધી છે, એટલે કશું સાંભળવું નહીં. એટલે એમને એવું, અમે બધું જાણીએ છીએ, અમે બધું જાણીએ, અમને બીજા કોઈનું સાંભળવા જરૂર નથી. એટલે અહંકારી, અભિમાની હતા. એટલે પ્રભુ કહે છે, કારણ જેની પાસે હશે તેને વધારે આપવામાં આવશે. ક્રિસ્મસ ભાઈ બહેનો, આ વાત સત્ય છે. આમ તો દરેક દૃષ્ટાંત જે સામાન્ય બાબત હોય એમાંથી જે સનાતન છે, શાશ્વત છે, એ સત્ય જણાવે છે. પ્રભુ ઈસુ આ જેવી જમીન તેવો પાક, એ સામાન્ય વાવે છે, એમાંથી જે સનાતન છે, જે શાશ્વત છે, એ શીખવાડે છે. એટલે પ્રભુ કહે છે, જેની પાસે છે એને વધુ આપવામાં આવશે. જે ખેડૂત વધારે મહેનત કરે છે એ વધારે પ્રાપ્ત કરે છે. જે આધ્યાત્મિક વ્યક્તિ વધુ અને વધુ બાઇબલ વાંચે છે, પ્રભુ પાસે બેસે એ ત્યારે વધારે જ્ઞાન પ્રાપ્ત કરે છે. પ્રભુનો માર્ગ શું છે, પ્રભુની ઈચ્છા શું છે, એ એને જાણવા પામે છે. અને એવી જ રીતે કે આપણે પણ જ્યારે પ્રભુ પાસે આવીએ, એટલે જેટલું પ્રભુ પાસે આવીએ એટલું વધારે આપણે પ્રભુ વિશે ઓળખવા પામીશું. જેટલું આપણે સાંભળીએ અને એ પ્રમાણે આપણે આનંદ થશે. એટલે જેટલું વધારે જાણીએ અને એવી રીતે આપણે પ્રભુ વધારે પ્રેમ પણ થશે. એટલે ક્રિસ્મસ ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ મુજબ આપણે પણ જે લોકો ફરોશ લાગે, જડ મનના હતા, જડ બુદ્ધિના હતા અને આંખો બંધ કરતા હતા, એવા નહીં.
એટલે પ્રભુ ઈસુ એમની આગળ કશું કરી શક્યા જ નહીં. પણ પ્રભુ ઈસુ જેમ આપણે જાણીએ છીએ, તિમોથી એમના બીજા પત્રમાં 4th કલમમાં એમની ઈચ્છા હતી, પ્રભુ ઈસુની ઈચ્છા હતી, સૌ કોઈ મુક્તિ પામે, સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે. એટલે જ્યારે જે પ્રભુ પાસે આવે, સાંભળે અને પ્રભુ ઈસુના જે વચન પ્રમાણે જીવે, આપણે વધારે ને વધારે આધ્યાત્મિક બની શકીએ અને આપણા જીવનમાં પણ સુખ, શાંતિ, આનંદ પ્રાપ્ત કરી શકીએ. જેવી રીતે ખેલાડી જેટલી મહેનત કરે એ પ્રમાણે મેચમાં જીતે, ખેડૂત જેટલી મહેનત કરે એ પ્રમાણે વધારે પ્રાપ્ત કરે, બિઝનેસમેન જેટલી મહેનત કરે એ વધારે ને વધારે પ્રોફિટ મેળવે. અને એવી જ રીતે આપણા આધ્યાત્મિક જીવન પણ જેટલું પ્રભુ પાસે આવીએ, પ્રભુનું વચન સાંભળીએ, એ પ્રમાણે પ્રભુ વિશે વધારે જાણવા પામીશું અને પ્રભુ વધારે પ્રેમ થશે. આ કૃષ્ણવાલા ભાઈ તબેનો આજના શુભ સંદેશ અમારા શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ મનમાં તરફ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ.